કરી હતી, 2 વખત કરી હતી, ફરી પાછું યાદ આવી. 4 ચોર કે આજે આપણે આ બાજુ કે ચોરી કરવા નીકળી અને જતા હતા. હવે ચોરનું કામ તો રાતનું હોય. કુંવર ને કુતરા ને ચોથો ચોર. હા, કુંવર કુતરા ને ચોથો ચોર. આ ચારે રાતે રખડે ને પરોઢિયે પોઠે. એટલે ચોરી કરવા જતા રાતે 12 વાગે નીકળ્યા. તરસ લાગી એટલે કે આલા પાણી પીવું પડશે. હવે 4 જણા એટલે 4 જણા ઓલા એકે કીધું કે હારું ગામમાં જાઉં પાણી પીવા તો આપણું મોઢું જોઈ જાય તો કે પકડાઈ જાઉં તો શું કરશું? તો કે સીમાડે કોઈ હોય તો ત્યાં પાણી પીવે. એક સીમાડે એટલે એક ઝૂંપડીમાં દીવો દેખાણો એટલે એ બાજુ ગયા. ત્યાં તો એક સંન્યાસી મહારાજજી હા બેઠા બેઠા તાપણું કરીને બેઠા હતા. આવો આવો બચ્ચે કે કહાં સે આ રહે હો? એટલે કે જા રહે, આ નહીં રે. ઓલા શું કીધું? જા રહે આ. પાણી બાણી પીઓગે? તો હા પાણી પીવા જાય. ચાય પીઓગે? બોલો કે પી લઈએ. રાતે ઊંઘ ન આવે, મળે છે ને કે હા બાપુ પાઈ છે તો પી લઈએ. ચા પીધી. બાપુ કે કાં જા રહે હો? તો ખાતર પાડ. હવે એને ડખો થયો. બાપુને સમજ પડે નહીં ખાતર શું છે. કબ આવોગે? તો કે 5 બજે. તો ચલો મેં ભી ચલતા. હવે આને ખાતર પાડવા જાય છે. ઓલો ઠોહો મારે કે આને નો લેવાય કે. તો બીજો કે ભલે ને આવે કે કોક જાગી જાહે તો આને આડો દેવાય. ઈ માર ખાતો રહે તો આપણે નીકળી જાય. હા એટલે કે હાલો તઈ બાપુ. અને બાપુ એ તો ચીપિયો જોડીને બધું ઉપાડ્યું. એટલે ઓલો કે આ ચીપિયો ખખડશે તો કોક જાગી જાય. કે બાપુ કે આ ચીપિયો મેલ દો, આ જોડી તમારી ભલ રહી. હા કઈ એવું લેવાનું હોય છે તો જોડી નાખવા થાય. બાપુ એ તો જોડી ખંભે મારીને આના ભેગા ગયા. 4 ના 5 થયા. ગામમાં એક ગામમાં ગયા એટલે વંડી ઊંચી હતી દિવાલ કોટની. એટલે બાપુને ઘોડો બનાવ્યા ને એની માથે સડી અને ઓલા ઉપર ચડી ગયા. પછી બાપુને ખેંચી લીધા. હવે ઓલા 4 રૂમમાં ઘૂસી ગયા ચોર. બાપુના ભાગમાં રહોડું આવ્યું. હવે અંધારામાં કઈ જડે ને ફાંફા મારતા 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 હા રહોડામાં સ્વિચ ઉપર હાથ ગયો અને લાઈટ થઈ. અરે વાહ, ये तो रसोई घर है, क्या बात है. હા એ રસોઈ ઘર દેખ્યું એટલે કે ખાંડ જોઈ, ઘી જોયું, લોટ જોયો કે અરે મહાપ્રસાદ બનાવું. એની તો તરત હળગાવીને મહાપ્રસાદ બનાવ્યો. મહાપ્રસાદ બનાવ્યો એટલે બાપુ મારો ભગવાન પેલા ખાય પછી હું ખાઉં. હા એટલે ભગવાનને પ્રસાદ ધરવા હાટું થાળીમાં શીરો કાઢ્યો મહાપ્રસાદ અને પછી જોડીમાંથી શંખ કાઢીને રાતે 2 વાગે ફૂંક્યો. આખું ગામ જાગી ગયું. ઓલા કે આને હું આ કર્યું. એ શંખ ફૂંક્યો અને ભગવાનને બોલાવવા એટલે શંખ એનો તો શું છે બોલાવવાનો રીત. શંખ ફૂંક્યો એટલે ઓલા ગામ આખું જાગી ગયું. ધોળ્યું કે આ ઘેરે શંખ વાગ્યો. ગામ આખું આવે ને એની પેલા ઓલા 4 વંડી કૂદીને જતા રહ્યા. આ બાપુ તો પલાઠી વાળીને બેઠા ઘરમાં. એને શું બીક હોય. હા એટલે ગામના સરપંચ ને મકાન માલિક ને આવ્યા. અરે બાપુ શું કરવા આવ્યા? ખાતર પાડ ને. ઓલા બીજા હતા ને કે મારો મારો. એટલે મકાન માલિક અને સરપંચ એવું કીધું કે આને ખાતર પાડવું એ જ ખબર નથી. આ કોખની હારે આવી ગયો છે. તો ખાતર પાડવાની ખબર જ હોત તો આવું બોલત નહીં. એટલે કે આને મરાય નહીં. ઘરધણીએ કીધું કે બાપુ આયા, શંખ વગાડ્યો, લાઈટ કરી. હા અને ભગવાનને બોલાવ્યા તો મારા ઘરમાં ચોરી થતી રહી ગઈ, ચોરી થતી રોકાઈ ગઈ. તો ઉલટાનો આનો તો આભાર માનવો જોઈએ. આ 4 ચોર હતા કોણ?
કામ, ક્રોધ, લોભ અને મોહ. આ 4 ચોર છે ને એ આપણા જીવનના જે ધન છે ને, શ્રદ્ધા રૂપી ધન, વિશ્વાસ રૂપી ધન, ભક્તિ રૂપી ધન, જ્ઞાન રૂપી ધન એ લૂંટી ન જાય. એ લૂંટી જાય ને ત્યારે શું કે છે, પેલા મકાન માલિકે જેમ કીધું ને કે મારે ત્યાં બાપુ આવ્યા, ભગવાનને લાયા, પ્રકાશ થયો અને પ્રભુ પધાર્યા તો મારું લૂંટાતું. તો આપણે પણ જીવનમાં આવો પ્રકાશ લાવીએ, ભગવદ્ ગીતાનું જ્ઞાન લાવીએ અને આપણા જીવનને પ્રકાશિત કરીને આપણું લૂંટાતું કામ, ક્રોધ, લોભ અને મોહ આ 4ને છોડીએ તો ખરેખર સમાજનું પણ કલ્યાણ થાય ને આપણા કુટુંબનું પણ કલ્યાણ થાય અને આપણા જીવનું પણ કલ્યાણ થાય. અને એટલા માટે કીધું કે આ 4 ચોર આપણને પહેલા એવું લાગે ભગવદ્ ગીતામાં વળી આવી વાત કેમ આવી ચોરની, પણ આ ચોર છે. આ 4 ચોર એટલે પહેલા ખુલાસો કરી દઉં ને તો મજા ન આવે. હા, એટલે પહેલા પછી ખુલાસો થાય ને, કામ, ક્રોધ, લોભ અને મોહ આ 4 આપણને જકડી રાખે. અને એટલે જ કીધું છે કે મનુષ્ય એવો મનુષ્ય પશુથી પણ હલકો છે, કેમ કે પશુ નવા જ ફળ ભોગવીને નિર્મળતાની તરફ જાય છે. પશુ નવા જ પાપ નથી કરતા. પશુ નવા પાપ નથી કરતા. એ જે પાપ કર્યા છે ને એ ભોગવે, પણ એ નવા પાપ કરતા નથી. માણસ નવા નવા પાપ કરે અને એની સજા ભોગવે, બલકે પહેલા કરવામાં આવેલા પાપોનું ફળ ભોગવીને નિર્મળતાથી એ તરફ જાય છે. માણસ ખૂન કરે તો પણ સજા એને આપે, અને સજા આપે ને પછી એ ગુનામાંથી મુક્ત થઈ ગયો. સજા ભોગવી લે એટલે ગુનામાંથી મુક્ત થઈ ગયો. એમ મનુષ્ય જે કર્મો કર્યા છે એની સજા ભગવાન આપે, અને એ પશુ બન્યો, ઝાડવું બન્યો કે પંખી બન્યો, એ ભોગવી લીધા પછી પાછો નિર્મળ થઈ ગયો, પછી એનામાં એ પાપ રહેતું નથી. પાપ કરેલું ભગવાન ક્યારેય આપણને છોડતો નથી. એટલે જ કીધું એક કર્મના સિદ્ધાંતમાં એક ન્યાયાધીશ, એ વખતના ન્યાયાધીશ, આજથી આપણે આઝાદ થયા એ વખતના ન્યાયાધીશ પોતે એક પોતાનો અનુભવ લખે છે કે સાબરમતીમાં એ લોટે ગયા ત્યારે એની નજર સામે સવારે પૂજતું થયું હોય, પરોઢિયું થવા આવ્યું હતું, ત્યારે એક માણસને થોડોક દૂર મારી નાખવામાં આવ્યો. મારનાર નહીં જોયો ને મરનાર નહીં જોયો. અને એ કેસ લડતા લડતા નાની કોર્ટમાંથી મોટી કોર્ટમાં, હાઈકોર્ટમાં ગયો ને એ હાઈકોર્ટના ન્યાયાધીશ હતા. હવે બધા જ પુરાવા આ માણસ જયારે આવ્યો ને સામે એના પક્ષમાં પડે, પણ એ માણસ તો મારનાર નહોતો. તો ન્યાયાધીશને એમ થયું કે આ કેમ ફસાઈ ગયો છે. એટલે જયારે બધા પુરાવાના આધારે ન્યાયાધીશે એને સજા કરી ફાંસીની. તું અપીલમાં જઈ શકે છે સુપ્રીમ કોર્ટ, પણ ઓલાઈ ના પાડી કે હવે સજા સ્વીકારી લેવામાં મજા. પણ આને ન્યાયાધીશને વિશ્વાસ ના બેઠો કે આ મારી નજરની સામે મરનાર અને મારનાર મેં બેયને જોયા છે, અને આ માણસ મારનાર નહોતો, તો આની સજા કેમ સ્વીકારી લીધી. એટલે એની ચેમ્બરમાં એને બોલાવી. ઇન્સ્પેક્ટરને કીધું કે એ ગુનેગારને મારી પાસે લઈને આવો. એટલે ઓલાને કીધું કે તે ભાઈ તું આમાં મારવા વાળો નહોતો, તોય તું આ સજા કેમ સ્વીકારી લેશો, તારા અપીલમાં નથી જવું? તો કે ના ના, આ છે ને સજા ભગવાને આપેલી. તો કેવી રીતે? તો કે આની પહેલા મેં 3 ખૂન કર્યા હતા અને 3 ખૂનમાં કે હું છૂટી ગયો હતો શંકાનો લાભ લઈને. આ વખતે હું ખૂન કરવામાં જ નહોતો, તોય મને કે ફાંસીની સજા થઈ છે, તો એ ઉપરવાળા અહીંયા આપી છે. એટલે કરેલા કર્મના બદલા દેવા જ પડે. હવને નડે. માણસ એમ કેતો હોય ને કે મારી બુદ્ધિ ને મારા પૈસા, ક્યારેય એ જ્યાં સુધી આપણું પુણ્ય વપરાય ને ત્યાં સુધી, પછી તો ભગવાન કે સજા શરૂ થાય તો કોઈ તને રોકી શકવાનું નથી. કારણ કે કર્મ કરો ને એટલે માગવું નથી પડતું. હા, એ આવીને ઊભું જ રે. દશરથને પણ એ જ નડ્યું હતું, તો આપણને ન નડે? રામના બાપા હતા, એને પણ નડ્યું હતું. તો કર્મ એવા કરવાના. અને એટલે જ કીધું છે કે માણસ પાપની સજા ભોગવી લે પછી એ નિર્મળ થઈ જાય છે. એને કોઈ
રહેતું નથી, એ પાપ રહેતું નથી. પરંતુ ઇન્દ્રિયાણામ, ઇન્દ્રિયોનો આરામ મનુષ્ય નવા નવા પાપ કરીને પતન તરફ જાય છે. આ ઇન્દ્રિયો માટે થઈને માણસ નવા નવા પાપ કરીને પતન તરફ જાય છે. ઘણી વખત આપણે પતન તરફ જતા હોઈએ ને તો પણ આપણને ખબર હોતી નથી. કારણ કે આપણને એવું લાગે કે આનાથી થોડું પતન થાય, ના, એક જલ્દી ખબર ન પડે. ઊંચું મંદિર હોય ને 100 પગથિયા ઊંચું, હવે એ મંદિરના પગથિયા 100 હોય પણ ત્યાંથી લોટો દળે તાંબાનો, તો નીચે ઉભેલાને ખબર નથી કે દળતો દળતો લોટો આવે, પણ જયારે એના પગમાં આવે ત્યારે ખબર પડે. આ પાપ પણ એવું છે. આપણે જયારે પતનને રસ્તે જતા હોઈએ ને ત્યારે આપણને ખબર હોતી નથી, પણ ભરાતા 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 પાપનો ઘડો જયારે પગમાં આવે ને ફૂટવાની તૈયારી થાય ને ત્યાં આપણને ખબર પડે કે અરે આ તો પાપનું કામ હતું. એટલે બહુ ચેતી જવું જોઈએ. ઝીણી ઝીણી બાબતોમાં આપણે પાપ કરતા હોઈએ. હવે તો ફોન આવ્યો, શાસ્ત્રમાં ત્યાં સુધી લખ્યું ખોટું બોલવાથી પુણ્ય ખલાસ થાય. તા ફોનમાં તો ડગલે ને પગલે ખોટું બોલે, તો પછી રે કેટલું? એક તો પુણ્યનું પડીકું હોય, કઈ થોડું આ પુણ્યનું પોટલું છે. હા, એટલે પેલું યાદ રાખવાનું કે પાપ